તમારે માતાજીના દર્શનની જરૂર નથી. આ જીવતી જાગતી જગદંબા તમારી ત્યાં સેવા સ્વીકારે છે. મા બાપથી મોટો ભગવાન આ જગતમાં બીજો કોણ હોઈ શકે? જ્યારે ભગવાનને પણ પૃથ્વી પર આવવું હોય ને ત્યારે એને મા બાપને સ્વીકારવા પડતા હોય છે. કથા કીર્તન દાન કાંઈ જરૂર નથી. આંગણે મા બાપ છે ને બસ એની સેવા કરી લેજો. મા બાપની સેવા કરશો ને તો ભગવાનની સેવા કરવા કરતા વધારે પુણ્ય મળવાનું છે. કદાચ ભગવાનની પૂજા કરતા હશો, સેવા કરતા હશો અને ભગવાન મળશે કે નહીં મળે પ્રશ્ન છે, પરંતુ મા બાપની જેણે સેવા કરીને એને ભગવાન અવશ્ય મળ્યા છે. ભગવાન અવશ્ય મળ્યા છે. પંઢરપુરનો પ્રસંગ છે. એક ભક્ત છે પુંડરીક, મા બાપની બહુ સેવા કરે છે. એટલી બધી મા બાપની સેવા કરે કે મા બાપની સેવાથી પ્રસન્ન થઈ ભગવાન આવ્યા છે. ભગવાન આવ્યા અને ભગવાન ઉંબરામાં ઉભા રહ્યા. પુંડરીક મા બાપના ચરણ દબાવે. ભગવાન આવેલા જોયા અને પુંડરીકને ભગવાન કહેવા લાગ્યા, હે પુંડરીક, હું આવ્યો છું, તું મારું સ્વાગત નહીં કરે? પુંડરીક કે ભગવાન કેમ આવ્યા તમે? તો કે તારી સેવાથી પ્રસન્ન, તારી મા બાપની સેવાથી પ્રસન્ન થઈને આવ્યો. પુંડરીક કે પ્રભુ, મારા મા બાપની સેવાથી પ્રસન્ન થઈને આવ્યા હો તો હું મા બાપની સેવા કરી રહ્યો છું. મારા મા બાપની સેવા મેકીને નહીં આવી શકું. મા બાપની સેવાથી પ્રસન્ન થયા છો, સેવા પૂરી ન થાય ત્યાં સુધી ન આવી શકું. ઘડીક ઉભા રહ્યો ને. ભગવાનને આસન આપવું જોઈએ એટલે બાજુમાં એક ઈંટ પડી હતી, ઈંટનો ઘા કર્યો, ભગવાનને ધરાવી લ્યો ઘડીક ઉભા રહ્યો. આની વિઠ્ઠલનાથજી ઈંટ ઉપર ઉભા રહ્યા અને થાકીને કમરે હાથ મેક્યા. માનો વિઠ્ઠલનાથજી કહેતા હોય કે જે મા બાપની સેવા કરે ને એના ભવસાગર કમર જેટલા પાણી સમાન છે. આરામથી ભવસાગર તરી જાય જે મા બાપની સેવા કરે. અને આજ એટલા વર્ષો વીતા છતાંય પંઢરપુરની અંદર જાઓ, વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાઓ તો આજ પણ વિઠ્ઠલનાથજી ઈંટ ઉપર ઊભા છે, જે ભક્ત પુંડરીકે આપેલી, અને આજ પણ કમર ઉપર હાથ મૂકી ભગવાન ઊભા છે. માનો મા બાપની સેવાનો મહિમા આજ ભગવાન ગાતા પંઢરપુરમાં ઉભા. મા બાપથી મોટો ભગવાન બીજો હોતો નથી.